કેશોદના સોંદરડાની ગ્રામ પંચાયત દ્વારા ગૌચર જૂના અને નવા ગામતળમાં બેશરમી દૂર કરવા માટેની નોટિસો ફટકારવામાં આવી છે, જેમાં નવા ગામતળમાં બેશરમી કરાયેલા અનુસૂચિત જાતિના લોકોને પણ નોટિસ આપી બેશરમી દૂર કરવા જણાવવામાં આવી રહ્યું છે। આવા સંજોગો વચ્ચે સરકારી જમીન પર નવા ગામતળમાં રહેતા અનુસૂચિત જાતિના લોકોએ તાલુકા પંચાયત કચેરીએ પહોંચી નવા ગામતળ કે જ્યાં તેઓ દસ્તાવેજી રહે છે અને ગ્રામ પંચાયત વેરો તેમજ વીજ બિલ ભરે છે તે જગ્યા પર 100 ચોરસ વાર પ્લોટ ફાળવતા આવેદન આપી માંગ કરી છે। વધુમાં માજી સરપંચ સુરજભાઈ ચાવડા સહિતના ગામ લોકોએ સોંદરડા જૂના ગામતળમાં વર્ષો પહેલા પ્લોટ ફાળવ્યા હતા। ત્યારબાદ છેલ્લા 30 વર્ષ દરમિયાન અનુસૂચિત જાતિના લોકોને 100 ચોરસ વારના રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા નથી। આથી નવા ગામતળ કે જેના મકાન ઊભા હોય અને તેમને નોટિસ ફટકારવામાં આવી હોય તેઓએ મહેનત મજૂરી કરી મકાન બનાવ્યા છે। તેઓ આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા હોય તે તમામને 100 ચોરસ વાર પ્લોટ ફાળવવા માંગ કરી છે। મારું નામ અનિતાબેન કિશોરભાઈ। અમે અહીં વર્ષોથી અહીંયા રહીએ છીએ। અમારા બાપ દાદાનું ગામ છે, ગામ સોંદરડા, ને અમને નોટિસ આપે છે ખાલી કરવાની। તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? અત્યારે અમને નોટિસ આપે કે ખાલી કરો, પાણી વાળા લે, મકાન વેરા લે, તો હવે નોટિસ કેમ આપે? કેટલા વર્ષોથી તમારું મકાન છે અને હવે તમે શું કરશો એના માટે? અમે 60 વર્ષથી રહીએ છીએ। મારા સાસુ રહેતા, હવે અમે રહીએ ને હવે અમારે શું કરવાનું? અમારે પ્લોટ આપે કે અમારું ઈ છે ઈમાનીમાં અમને જગ્યા આપી દે। આજે અમે તાલુકા પંચાયતે એના માટે રજૂઆત કરવા આવ્યા છીએ। જ્યાં જવું પડશે ત્યાં જાહું। સરકાર શ્રીને એટલું સમજવું જોઈએ કે ગરીબ માણસને હેરાન ના કરવા જોઈએ। જો આ તમામને મકાનની જગ્યાએ 100 ચોરસ વાર જગ્યા ફાળવી દેવામાં આવે તો તેમના ઘર બચી જાય તે માટે લેન્ડ કમિટીમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે। તેમજ આ સાથે અનુસૂચિત જાતિના લોકોએ પ્લોટની માંગ સાથે ફોર્મ પણ રજૂ કર્યા હતા। મારું નામ સુરજભાઈ ચાવડા, ગામ સોંદરડામાં માજી સરપંચ છું। અને અત્યારે અમારે અનુસૂચિત જાતિમાં જે અત્યારે પ્રશ્ન છે એ પહેલો પ્રશ્ન તો જે ગ્રામ પંચાયતે પેશકદમી દૂર કરવાની નોટિસો આપી છે એ એક મોટો ઇસ્યુ છે। એના પછીનો બીજો ઇસ્યુ એ છે કે અહીંયા 30 થી 40 વર્ષથી કોઈને પણ મકાન મળેલા નથી કે પ્લોટ મળેલા નથી। આ પ્લોટની માપણી એ જે લોકો રહે છે એ કોઈ અડચણરૂપ નથી। તો આ જગ્યા ઉપર સરકારશ્રી ધારે અને લેન્ડ કમિટી જો યોગ્ય નિર્ણય લે તો આ જે લોકો ગરીબ લોકો પોતાના નાના નાના મકાનો બનાવ્યા છે એ કાયદેસરના ખાતે થઈ જાય એવી સ્થિતિ છે। એટલે આજે અમે તાલુકા પંચાયતને રજૂઆત એ કરવા માગીએ છીએ કે જો ગામતળ છે અત્યારે અમારી પાસે અને એમાં પ્લોટિંગ કરેલું છે તો આમાં જેટલો સમાવેશ થાય એટલા લોકોને કાયદેસરના 100 ચોરસ વારના પ્લોટ મળવા જોઈએ। અને આમાં કદાચ સમાવેશ ન થતો હોય અને ગામતળ ખૂટતું હોય તો આ લોકો જે વર્ષોથી આ 30 35 વર્ષથી મકાન બનાવીને રહેતા હોય આ લોકોને એ સ્થળ ઉપર સરકારના નીતિ નિયમ પ્રમાણે આ મકાન માપી દેવામાં આવે તો આ લોકોનું મકાન પણ ના પડે અને સરકારની હરેક સ્કીમ અને અત્યારે ભાજપ સરકારમાં જે ઘરનું ઘર જે આખો જે પ્રોજેક્ટ છે એ પ્રમાણે જે સ્કીમ છે એ સફળ થાય અને ગરીબ લોકોના મકાનને પેશકદમી દૂર ન થાય એ માંગણી છે। અત્યારે અમારા અનુસૂચિત જાતિના આખા એરિયામાં થઈને લગભગ 101 જેટલા લોકોને નોટિસ આપી છે। એમાં રસ્તાની અડચણની પણ આપી છે અને મકાનો જે પેશકદમીમાં છે એની પણ આપી છે। અત્યાર સુધી પાણી વેરો લેતા કાયદેસરના ગ્રામ પંચાયત ઉપર આ બધા મકાનો નોંધાયેલા છે। એના કાયદેસરના મકાન વેરા, પાણી વેરા, લાઇટ કનેક્શન ક્લિયર છે અને વર્ષો જૂના છે। એટલે આને કાયદેસર ખાતે કરી આપવું જોઈએ એવી અમારી બધાની હાલ માંગણી છે।